ચિંતા થઈ અને દેવતાઓના રાજા ઇન્દ્રને એમ થયું કે બલિ રાજાએ એના યજ્ઞના તપથી મારું ઇન્દ્રસન પડાવી લેશે. એટલે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરે છે કે હે ભગવાન વિષ્ણુ, આ બલિ રાજાના યજ્ઞને ગમે એમ કરીને તમે મુકાવો. ત્યારે ભગવાન વિચાર્યું છે કે આપણો બલિ અને એનો યજ્ઞ કઈ રીતે મુકાવો, આના માટે શું કરવું? અને આમ વિચારીને ભગવાન વિષ્ણુએ વામનનું રૂપ લીધું. નાના બાળક જેવડું પોતાનું શરીર અને નાની ચાકડીઓ પગમાં પહેરેલી અને ટૂંકી ધોતડી વાળેલી, એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં છત્રી લઈને એ બલિ રાજાના યજ્ઞમાં આવે છે. અને જ્યાં સેવકો દાન દે છે ત્યાં ઉભા રહ્યા. સેવકો બોલ્યા કે હે બ્રહ્મ દેવતા, તમારે શું જોઈએ છે? તમે જે માગો એ તમને આપીએ. એટલે ભગવાન વામન બોલ્યા કે મારે તમારી પાસેથી દાન નથી જોઈતું, મારે તો તમારા રાજા બલિ રાજા પાસેથી દાન જોઈએ છે. બલિ રાજા યજ્ઞમાં